નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી. ચાલો નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિમસ્ટેક દેશો વચ્ચે વેપાર અને ટુરિઝમને વેગ આપવા માટે યુપીઆઈ સાથે લિંક કરવા માટે પ્રસ્તાવ મૂક્યો. કોંગ્રેસે વક્ફ બિલનો વિરોધ વ્યક્ત કર્યો. કોંગ્રેસે કહ્યું, ખૂબ જ જલ્દી વક્ફ બિલની સામે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવીશું અને વક્ફ સંશોધન બિલ 2024ની બંધારણીયતા સુપ્રીમ કોર્ટમાં પડકારીશું. આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન એન ચંદ્રબાબુ નાયડુએ અમરાવતીમાં સચિવાલય ખાતે આઈસીએમઆર ટીમ સાથે સમીક્ષા બેઠક યોજી. પીએમ નરેન્દ્ર મોદી થાઇલેન્ડની મુલાકાત બાદ હવે શ્રીલંકા જવા માટે રવાના થયા. રાજ્યમાં 6 એપ્રિલે કચ્છ, રાજકોટ અને પોરબંદરના ઓરેન્જ એલર્ટની સાથે હીટવેવની આગાહી કરવામાં આવી. ડ્રોનનો ઉપયોગ કરીને રિસ્પોન્સ ટાઈમ ઘટાડવા માટે ગુજરાત પોલીસે શરૂ કર્યો ખાસ પ્રોજેક્ટ જીપી દ્રષ્ટિ. અમદાવાદના નારોલના શાહવાડી વિસ્તારની અંદર આગ લાગી. આગના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા. કેશોદ, અખોદર અને સોંદરડા ગામે આજે ચૈત્રી સાતમના દિવસે શીતળા માતાજીના મંદિરે ભવ્ય મેળો યોજાયો. 18મી ઓલ ઇન્ડિયા પોલીસ શૂટિંગ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં ગુજરાત પોલીસની શૂટિંગ ટીમે 3 બ્રોન્ઝ મેડલ મેળવ્યા. આવા જ વિડીયોઝ માટે જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે.